આજે ભરૂચ જીએનએફસીના 50 વર્ષ પૂર્ણ થવાનો પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચ પધારી રહ્યા છે, ત્યારે તેઓનું સ્વાગત છે. પરંતુ જીએનએફસી 1976માં જ્યારે એનો પાયો નંખાયો અને એ વખતે જે લોકોએ દીર્ઘ દ્રષ્ટિ રાખી અને તત્કાલીન સરકાર, તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકી, ભરૂચ જિલ્લાના 2 કેબિનેટ મંત્રીશ્રીઓ સ્વર્ગસ્થ હરિસિંહ મૈડા, સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકી અને તત્કાલીન ધારાસભ્યો, સંસદ સભ્યો, સ્થાનિક નેતૃત્વ અને સૌથી વિશેષ જે જમીન ગુમાવનારા પરિવારો છે, એને સન્માનવાનો આ પ્રસંગ છે. સરકાર માત્ર અત્યારે જીએનએફસીની 50 વર્ષની સુવર્ણ જયંતિ પ્રસંગે સરકારની સિદ્ધિઓની વાત કરશે, જીએનએફસીની સિદ્ધિઓની વાત કરશે, પણ પાયામાં જે લોકોએ લોહી રેડ્યું છે, જે લોકોનું યોગદાન છે, એવા લોકોને સન્માનવાનો આ પ્રસંગ છે. અને સાચું સન્માન ભરૂચ જિલ્લાને ત્યારે મળશે કે જ્યારે આજે ખાતરની તંગી છે, ભરૂચ જિલ્લાને સવિશેષ ખાતરની અંદર કાયમી નીતિગત નિર્ણય કરી અને છૂટ આપવામાં આવે, વિશેષ અધિકાર આપવામાં આવે, એવી મારી માગણી છે. સાથે સાથે CSR ફંડ ભરૂચ જિલ્લાની અંદર એને પ્રાથમિકતા આપવામાં આવે અને ભરૂચ જિલ્લાના લોક ઉપયોગી કામો માટે એનો ઉપયોગ થાય. અત્યારે CSR ફંડ જીએનએફસીનું ક્યાં વપરાય છે એ કોઈ જાણતું નથી, અને જે રીતે જીએનએફસીનો દુરુપયોગ સરકારી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે, ત્યારે એના મીઠા ફળો જે પાયામાં આ સંસ્થાના વિકાસમાં જેનું યોગદાન છે એવા લોકોને મળવા જોઈએ, ભરૂચ જિલ્લાની પ્રજાને મળવા જોઈએ, એવો મારો સ્પષ્ટ મત છે. સાથે સાથે શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે પણ જે રીતે ભરૂચ જિલ્લો પાછળ રહી ગયેલો છે, ત્યારે જીએનએફસી જેવી સંસ્થાને આગળ કરીને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ અને આરોગ્ય ક્ષેત્રની અંદર પણ સુવિધાઓ લોકોને ઉપયોગી થાય એ પ્રમાણે સરકાર જાહેરાત કરે, મુખ્યમંત્રીશ્રી જાહેરાત કરે. સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સમગ્ર ગુજરાતની જનતાની અંદર ઓળખવામાં આવે છે, ત્યારે આજે ખરેખર સંવેદના તેઓ દાખવી અને ભરૂચ જિલ્લાને ન્યાય કરશે એવી આજના આ પ્રસંગે હું માગણી કરું છું. આભાર.